નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થયા હતા, જ્યારે વર અને કન્યા લગ્ન માટે તૈયાર થઈને બેઠા હતા। શું થયું હતું, શું હતો સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। રાજકોટના માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થયા હતા। લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી નહોતી અને આયોજકો પણ ગાયબ હતા અને તેના જ કારણે જાન લીલા તોરણે જ પરત ફરતા કન્યાઓ રડી પડી। તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરવા પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે સવારનું આ જ જોઈએ છે કે કોઈ આવતું નથી, કોઈ સવારના ફોન ઉપાડતા નથી અમારા। હવે આગળ શું કાર્યવાહી થઈ, જો અમને પહેલા તો સાચો જવાબ આપો અને કાં તો અમને અમારો ન્યાય આપો। અમારા અરમાન એવા હતા કે અમારા ધામધૂમથી લગ્ન થશે, પણ આવીને અમે એ જ જોઈએ છે કે અહીંયા કોઈ આવતું નથી કોઈ અમને સાચો જવાબ આપતો અહીંયા આવીને। રાજકોટ પોલીસે લગ્ન વિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજકો સામે આક્ષેપો થયા છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું। સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે। બનાવમાં એવું બન્યું છે કે અમારા સમૂહ લગ્ન હતા અને અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ હતું નહીં, કાર્યકર્તા કોઈ ફોન ઉપાડતા નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બધાના પૈસા જે કે ફી ભરી હતી કે જે બધા પાસેથી કોઈ પાસેથી 30,000, કોઈ પાસેથી 50,000, કોઈ પાસેથી 60,000, એવી રીતે 28 સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું, એ બધાના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। હવે કોઈ જવાબ આપતું નથી। અમારી પાસે ટોટલ 60,000 રૂપિયા લીધેલા છે। પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્ન વિધિ સંપન્ન કરવાની જવાબદારી લીધી હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરાયું હતું અને ત્યારબાદ રાજકોટ પોલીસે દીકરીઓના લગ્ન કરાવ્યા અને જે વરઘોડિયાઓ પરત ગયા હતા તેમને પણ પાછા બોલાવ્યા હતા અને લગ્ન વિધિ શરૂ કરાવી, તેમજ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવારનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસે સ્થળ ઉપર જ હાજર રહીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજકોટના ધોરાજીમાં વધુ એકવાર ખાનગી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। પાલિકા સંચાલિત જનતા ગાર્ડનમાં જીવના જોખમે કામ કરતા શ્રમિકોનો વિડીયો વાયરલ થયો છે। જનતા ગાર્ડનમાં પાલિકા દ્વારા પીવાના પાણીની ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું છે। પાણીની ટાંકીનો ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો છે। જમીનથી 150 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો કોઈપણ જાતના સેફટી બેલ્ટ કે સુરક્ષાના સાધનો વગર જીવના જોખમે કામ કરી રહ્યા છે। અગાઉ ભૂખી ચોકડી પાસે ટાંકીના બાંધકામ સમયે જ દુર્ઘટના બની હતી। પાણીની ઊંચી ટાંકી પરથી અચાનક પટકાતા શ્રમિકનું મોત થયું હતું, ત્યારે નિર્માણ કાર્ય દરમિયાન કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે।
ગીર સોમનાથ જિલ્લા તંત્રની ખનીજ માફિયાઓ સામે વધુ એક કાર્યવાહી કરાઈ છે. લીઝમાંથી ગેરકાયદેસર નિકાસ માટે સીમર પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, રાજમૂર્તિ પોર્ટ્સ એન્ડ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ અને રાજમૂર્તિ બિલ્ડર્સના નામની ક્વોરી લીઝને ₹18.14 કરોડનો દંડ ફટકાર્યો છે. તો કંપનીએ ધારણ કરેલ જમીન લેનાર દ્વારા મંજૂરી લીધા વગર ખરીદી કરેલી છે તેમજ શરત ભંગ પણ કરી છે. શરત ભંગ માટેની કાર્યવાહી અલગથી હાથ ધરવામાં આવશે. ભાવનગર હાઈકોર્ટના એડવોકેટ કિશન મેર તારીખ 22મી જુલાઈ 2023ના રોજ ઈપી સિનેમા ખાતે પિક્ચર જોવા માટે ગયા હતા અને ઇન્ટરવલ દરમિયાન તેઓ પાણી પીવા માટે ગયા ત્યારે સિનેમા ગૃહમાં ફ્રી પાણી પીવાની સુવિધા આપવામાં આવી ન હતી અને તેમને પૈસા ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડી હતી. જે અંગે એડવોકેટ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહક કોર્ટે ઈપી સિનેમા પાર્કને વળતર પેટે ફરિયાદીને 30 દિવસમાં જ ₹12,020 ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. હાલનું જે સિનેમા ઘર જે છે એ ભાવનગરના પોસ્ટ વિસ્તારમાં આવેલું છે, ત્યાં કોઈ સુવિધા ન હતી. એટલે જે કિશનભાઈ ગયેલા ફરિયાદી એમને પોતાના ખર્ચે પાણીની બોટલ લેવી પડે. જે મફત જે છે એ કમિશનના અવારનવાર ચુકાદા આવવા છતાં એમને ગાઈડલાઈનનો જે છે ખુલ્લેઆમ ભંગ થયેલો હોય એમને જે છે એ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરેલો અને એ કેસની સુનાવણી જે છે એ પૂરી થઈ બંને પક્ષકારોને કોર્ટે સાંભળ્યા. ભાવનગરમાં પ્રેમ લગ્નની દાજ રાખીને હત્યા મામલે 2 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 62 દસ્તાવેજી 28 મૌખિક પુરાવાને માન્ય રાખી સજા ફટકારવામાં આવી છે. 9 વર્ષ પૂર્વે યુવતીના ભાઈ અને તેના સાગીરતોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતીના પતિ અને સંસરાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. આધેડ સસરાનું સારવાર દરમિયાન મોત થતા ગુનો હત્યામાં પરિણમ્યો હતો. ત્યારે કેસ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે અને હિતેશ ઉર્ફે જાગો ચૌહાણ અને કેવલ ચૌહાણને આરોપી જાહેર કર્યા છે. ભાવનગરના સિહોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. પૂર ઝડપે આવેલ I-20 કારે અકસ્માતની હારમાળા સર્જી હતી. સ્કૂલ જઈ રહેલ રિક્ષાને ટક્કર મારી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવની જાણ થતા સિહોર પોલીસ પણ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલ ભરેલી બેગ મળી આવી હતી. જામનગરની જીજી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં લુખ્ખાનો આતંક સામે આવ્યો છે. ખુલ્લી છરી સાથે અજાણ્યા શખ્સે હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. સિક્યુરિટીના ટેબલ ખુરશી પર ઊંધા વાળી દીધા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અજાણ્યા શખ્સે અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો. ધમાલ મચાવતો અજાણ્યો શખ્સ કેમેરામાં કેદ થયો છે. જ્યારે આ મામલો પોલીસ મથકે પહોંચતા જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની નવી ટાંકી બનાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા કોઈને પણ જાણ કરવામાં નથી આવી. કોળી સમાજના વર્ષો જૂના સ્મશાનમાંથી JCB મશીન વડે બાળકોની સમાધિ પણ હટાવી લેવાય છે. પરિવારજનોના આક્ષેપ સાથે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભારે દુઃખ સાથે બાળકોના પિતા ખાસ કરીને રમેશભાઈએ પોતાની બાળકીની સમાધિ હટાવી લેવા અંગે તંત્ર દ્વારા વહેલી તકે ન્યાયની માંગ કરી છે. ન્યાય નહીં મળે તો બાળકીના પિતા દ્વારા ધર્મ પરિવર્તન તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજ રાજાશાહી વખતે અમારા સમાજમાં સમસાણ આવેલું છે. આજે બાજુમાં નગરપાલિકા પાણી પુરવઠા આજે એ લોકોએ બાજુમાં કામ ચાલુ કર્યું. આજ કેટલા વર્ષોથી અમારું સમસાણ આવેલું છે. 5 વર્ષથી હું મારી દીકરીની સમાધિ ઉપર તિથિ ઉજવવા માટે કાયમીના માટે વર્ષો હું અહીંયા ફૂલ ચડાવવા આવતો જ હોઉં. દૂધ ફૂલ ખીર બધું આ તે. પણ આ વર્ષે 17 તારીખે હું આવીને જોયું તો અહીં તો મારી દીકરીની સમાધિ નથી. અન્ય કોઈ પણ અહીંયા તો બોરી સમાધિ હતી પણ બધી બકેટ મારી અને હટાવી નાખવામાં આવેલ છે. મારી દીકરીની સમાધિ પાડવામાં આવી છે પાણી પુરવઠાની. આજે વર્ષોથી અમે અહીંયા અમારા છોકરાની સમાધિ છે. આજે પાણી પુરવઠા વાળા JCB મારીને રેતી અહીંયા નાખી દીધી છે પણ અમને ન્યાય કોઈ આપ્યો નથી. આજે અમે વિનંતી કરીએ છીએ મોદી સુધી અમે વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે આજે અમને ન્યાય આપવો જોઈએ.
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને 500 કિલો કેસુડાના ફૂલોથી કેસરીયો શણગાર કરાયો હતો. મંદિરના સંતો અને હરિભક્તોએ મહેનત કરીને દાદાનો આ દિવ્ય શૃંગાર પૂર્ણ કર્યો હતો. તેમજ 200 કિલો ધાણી, ખજૂર અને ડાળિયાનો અન્નકૂટ પણ ધરાવ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. બોટાદમાં સરકારના રમતગમત વિભાગ દ્વારા પાળિયાદ રોડ સ્થિત આસ્થાનું ઘર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો છે. આ સ્પર્ધામાં જિલ્લામાંથી 250 દિવ્યાંગ અને 37 જેટલા મૂકબધિર ખેલાડીઓ સહિત કુલ 287 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી તથા મનોદિવ્યાંગ ખેલાડીઓએ દોડ, લાંબી કૂદ તેમજ ગોળાફેંક જેવી રમતોમાં ભાગ લીધો હતો. આ વર્ષે પ્રથમ વખત સાયકલિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરાયા છે. સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસનો આ કાર્યક્રમ છે. આમાં મનોદિવ્યાંગ વિભાગમાંથી 253 ખેલાડીઓ અને શ્રવણ મંદમાંથી 37 ખેલાડીઓએ ભાગ લીધો છે. ખેલાડીઓ 100 મીટર દોડ, 200 મીટર દોડ, નાના ખેલાડીઓ માટે 25 મીટર અને 50 મીટર દોડ તથા વોક, 800 મીટર, 400 મીટર દોડ જેવી ગેમો યોજાઈ રહી છે. સાથોસાથ દિવ્યાંગ બાળકો માટે ખાસ કરીને જે બોસીની ગેમ હોય છે એ પણ રાખવામાં આવી છે. અને આ વર્ષે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત અમે સાયકલિંગના અંદર પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જૂનાગઢ શહેરમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મેળાને લઈને અન્ન ક્ષેત્રનો આજથી પ્રારંભ થયો છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે પ્રારંભ થયો છે. ભવનાથ મંદિર ખાતે સવારે ધ્વજારોહણ થયા બાદ તમામ અખાડામાં ધ્વજારોહણ થયું હતું અને બાદમાં જે ધૂણા સાધુ સંતોએ લગાવ્યા છે તે પણ હવે પ્રગટાવવામાં આવ્યા છે. ચૈતન્ય ધૂણાને કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ છે તે આવી પહોંચ્યા છે. હાલ આજથી જ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આગામી 26 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે અને બાદમાં રાત્રિના સમયે 26 તારીખના શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે રવાડી નીકળશે નાગા સાધુઓની અને તેમાં જે રીતે રવાડી બાદ જે મૃગીકુંડ છે ભવનાથ મંદિરની અંદર આવેલું તે મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ મેળો પૂર્ણ થશે. પરંતુ આજે મેળાનો પ્રથમ દિવસ છે. માનવ મહેરામણ પણ જોવા મળી રહ્યું છે. સાધુ સંતો પણ હવે તપ અને ભજન, ભોજન અને ભક્તિનો મેળો એટલે કે ભજન છે તે સાધુ સંતોએ શરૂ કરી દીધા છે. આપ જોઈ શકો છો કે જુદા જુદા જે સાધુ સંતો આવે છે અહીંયા દેશ ભક્ત પણ જોવા મળી રહ્યું છે કે લોકોને દેશ પ્રત્યે પ્રેમ વધે અને સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ વધે તે માટે હાલ જે રીતે જોઈ શકો છો કે આખોએ જે કેસરીઓ ચારે કોર દેખાઈ રહ્યું છે તો બીજી તરફ અહીં આપણા રાષ્ટ્રનો ધ્વજ પણ રાખવામાં આવ્યો છે. બીજી તરફ સાધુ સંતો જે રીતે આપ જોવો છો કે ભજન, ભોજન અને ભક્તિ, સાધુ સંતો ભજન અને ભક્તિ પણ કરતા જોવા મળી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે આવી પહોંચ્યા છે. લોકો પણ અહીંયા સાધુ સંતોના દર્શનનો લાહો મેળવવા માટે આવી પહોંચ્યા છે અને હાલ આ 5 દિવસના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. લાખો લોકો આ મેળામાં આવે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાએ છે તે કોઈ અગવડતા ન પડે જેને લઈને પણ તંત્રની ટીમો ખડે પગે રાખવામાં આવી છે. જી. સુરતમાં તાતીથયા ગામમાંથી ગાંજા સાથે 2 મહિલાઓ ઝડપાઈ છે. તો સુરતથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. સુરતમાં તાતીથયા ગામેથી ગાંજા સાથે 2 મહિલાઓ ઝડપાઈ છે. સુરતમાં 14 કિલો ગાંજા સાથે પોલીસે મહિલાઓને ઝડપી પાડી છે. તાતીથયાના સુકન રેસિડેન્સીના રૂમમાં જ ગાંજો સંતાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ ગાંજો મળી આવ્યો છે. 14 કિલો ગાંજા સાથે પોલીસે 2 મહિલાઓને ઝડપી પાડી છે. રૂપિયા 1,40,000થી વધારેનો 14 કિલો ગાંજો પણ પકડાયો છે.
તો ગાંજા સાથે પોલીસે 2 મહિલાઓની પણ અટકાયત કરી છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. તાતીથિયા ગામમાંથી ગાંજા સાથે 2 મહિલાઓ ઝડપાઈ છે. 14 કિલો ગાંજા સાથે પોલીસે મહિલાઓની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસે આ ગાંજાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. 1,40,000થી વધારેનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ફરજ બજાવતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગ તરીકે ફરજથી સામે ફરિયાદ નોંધાઈ છે. 2 શખ્સો સામે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ફરજ બજાવતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને મનરેગામાં ખેત તલાવડીના ₹1.70 લાખ મંજૂર થયા હતા. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને વધુ વિગતો મળી રહી છે. રાજકોટમાં વર અને વધુઓ તૈયાર થઈને બેઠા હતા અને ત્યારે જ આયોજકો ફરાર થયા હતા. છેતરપિંડી થઈ અને ગુનાહિત બેદરકારીનો ગુનો પણ દાખલ થયો છે. તો રાજકોટથી સમાચાર મળ્યા છે. ચંદ્રેશ છત્રાલા સહિત 6 શખ્સો સામે આ ગુનો નોંધાયો છે. 3 શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ચંદ્રેશ છત્રુલા, દિલીપ ગોહિલ, દીપક હિરાણી સામે ગુનો નોંધાયો છે. છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. રાજકોટમાં હાર્દિક સિસાંગિયા, મનીષ વિઠ્ઠલપરા, દિલીપ વરસંડા સામે પણ ગુનો નોંધાયો છે. મનીષ વિઠ્ઠલપરા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણીની પોલીસે ધરપકડ કરી છે. તો ચંદ્રેશ છત્રાલા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 3 શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ચંદ્રેશ છાત્રોલાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી. તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે. સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં 6 લગ્ન કરવામાં આવેલા હતા. એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ. સુરતના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં બુટલેગર બેફામ બન્યા છે. ગત રાત્રે જ સામસામે મોટરસાયકલ અથડાવાને લઈને બોલાચાલી થતા 10 થી વધારે સાગીરતો સાથે પાર્થ રો હાઉસમાં ભારે તોફાન મચાવ્યું હતું. જે યુવક સાથે બાઇક અથડાઈ તે યુવકના ઘરે જઈને હુમલો કર્યો હતો અને ઘરની બહાર મૂકેલી કાર પણ બુટલેગરે અને સાગીરતોએ ફૂંકી મારી હતી. તેમજ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. બનાવની જાણ થતાં એએસપી ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા. બુટલેગર પદ્મનાભ મલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો હતો. ગોવિંદ કુમાર સિંહના ઘરની એક બારી છે કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં ગોવિંદ સિંહને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે, માથામાં પણ ઈજાઓ થયેલી છે. કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે. બનાવની જાણ થતા કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે. આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.
સુરત શહેરમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયો છે. ગત મોડી રાત્રે રાંદેર પોલીસે ઓપરેશન પાર પાડીને 50.440 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરી છે. રામનગર સ્થિત કૃષ્ણા કોમ્પ્લેક્સમાં છાપો પાડ્યો હતો અને એમડી ડ્રગ્સ સાથે જમીન દલાલ જીતેન્દ્ર રાવલ, જૂના કાપડના વેપારી ગુલામ રસૂલ શેખ, ઇલેક્ટ્રિશિયન ઉમર શેખ અને પાર્લર વ્યવસાય સાથે જોડાયેલા અકીલા મલેકની ધરપકડ કરાઈ છે. તેમજ 5 લાખથી વધુનું ડ્રગ્સ, રોકડ અને 8 મોબાઈલ ફોન જપ્ત કરી સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કડોદરામાં નહેર વિભાગ અને સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે પ્રજા ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બની છે. સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેમ કડોદરામાંથી પસાર થતી નહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કડોદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાગળ પર જ હોય તેમ ગંદકી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપો અને ગંદકીની સાફ સફાઈ કરો તેવી લોકોએ માંગ કરી છે. ગુજરાત જે છે તે વિકાસ મોડેલ બની રહ્યું છે અને સાથોસાથ સુરતની વાત કરીએ તો સુરત પણ હાલ અત્યારે સ્વચ્છતામાં પહેલા ક્રમે આવી રહ્યું છે. પરંતુ નહેર વિભાગની વાત કરીએ તો નહેર વિભાગને કારણે જે છે તે આ દ્રશ્યો પહેલા તો તમે જુઓ, કેમેરામેનને વિનંતી કરીશ કે આ જે દ્રશ્યો છે તે બતાવે. આ નહેર વિભાગના કારણે હાલ અત્યારે અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. જે ચોક્કસથી આ જે નહેર વિભાગના અધિકારીઓ જે ખુરશી ઉપર બેસીને પગ પર પગ ચડાવીને આરામથી બેઠા હોય છે, પરંતુ હાલ અત્યારે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે નહેર વિભાગના અધિકારીઓને કારણે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ, આ દ્રશ્યો જે છે તે કડોદરા વિસ્તારના દ્રશ્યો છે, જે અહીંથી કહી શકાય કે નેશનલ હાઈવે નંબર 48 પણ પસાર થાય છે અને આજુબાજુ બંને બાજુ હાલ અત્યારે કડોદરા નગરપાલિકા દ્વારા જે છે તે રોડો બનાવવામાં આવ્યા છે અને આ નવો રોડ હાલ અત્યારે નવો જ રોડ બનાવવામાં આવ્યો છે. દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ જે છે તે અહીંયાથી હાલ અત્યારે માટી પણ અહીંથી નીકળી નથી, એટલે કે આ નવો જ રોડ બનાવ્યો છે. તેને કારણે હાલ અત્યારે આ જે શોભા જે છે શોભા ક્યાંક ને ક્યાંક વિખેરાતી જોવા મળે છે. પરંતુ ફક્ત ને ફક્ત નહેર વિભાગની જ ભૂલ નથી. આની અંદર કહી શકાય કે કડોદરા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સત્તાધીશો જે છે તે પણ આ રોડ બનાવવામાં વ્યસ્ત હોય તેમજ ફોટો પડાવવામાં વ્યસ્ત હોય. કહી શકાય કે જ્યારે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ફોટો પડાવવા માટે તમામ કહી શકાય કે સત્તાધીશો અહીં આવી ગયા હતા, પરંતુ આવા ફોટો એટલે કે આ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો પાસે ફોટો કેમ નથી પડાવતા? કારણ કે તેઓને શરમ આવતી હોય છે કે આવા તો ત્યારે નહેર વિભાગ તેમજ કડોદરા નગરપાલિકાની ટીમ જે છે તે સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જે છે તે આની આ જ પરિસ્થિતિ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે. બસ ફક્ત ને ફક્ત ફોટા પડાવવામાંથી જો સત્તાધીશો ઊંચા આવે તો પ્રજાનું કલ્યાણ થશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.